રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતી 25 વર્ષીય પરિણીતા મુસ્લિમ યુવક સાથે માઉન્ટ આબુ સુધી ભાગી ગઈ હતી। યુવકને પોલીસ કેસની ધમકી મળતા તે યુવતીને પરત મૂકી ગયો હતો। ઘરે પરત આવ્યા બાદ પિતાએ ઠપકો આપતા પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। ઘટના પહેલા પરિણીતાએ હાથ પર બ્લેડથી કાપા પણ માર્યા હતા। પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી। મૃતક મહિલાએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે કોઈનું દબાણ નથી, મારી મરજીથી હું આ પગલું ભરું છું। સુરતથી આ 4-5 મહિનાથી એની જોડે દોસ્તી હતી, તો મને ખબર મને હમણાં છેલ્લા 10-15 દિવસથી ખબર પડી તો મને ઠપકો આપતો બોલ્યું કે ભાઈ આવું ના કરાય, આપણે દોસ્ત બનાવાય, સારા દોસ્ત બનાવાય, સારી રીતે રહેવાય। આવા લોકો છે ને ના પપાય એવો માણસ નથી, સારો માણસ છે, દોસ્ત જ છે એવું કે પછી આ ઘટના ઘટી। દીકરીઓને એટલું જ કહેવા માગું છું કે કોઈ બી દીકરીઓ છે એ પોતાની બેનપણી રાખે એ બી સારી જ હોય। અત્યારનો માહોલ એટલો ખરાબ છે એ લેડીઝ બી બીજી લેડીઝોને આડા ધંધે લગાવી શકે છે। પુરુષ તો ઠીક છે પણ લેડીઝ તો ઠીક છે પણ પુરુષ જોડે તો કોઈ બી જાતના હોય, તમે ભાઈબંધ તો બનાવશો જ નહીં, તમે એમની જોડે અફેરમાં પડતાની મિત્રતા રાખતા નહીં। એ મારી દરેક દીકરીઓની વિનંતી છે। સુસાઇડ નોટમાં શું લખ્યું? સુસાઇડ નોટમાં એને એમ લખ્યું છે અને એના મગજનું બી થોડુંક એવું દુખાય છે, મને આમ થાય દુખે છે, ઝંઝનાટી થાય છે એમ કહેતી હતી। એને દવાખાને લઈ જવાનો બી હતો ને દવાખાનાના મોટા સાહેબો બી ઓળખે છે મને, ત્યાં ગાડી ફોન કરી દઉં તો દીકરીનું બધું દવા થઈ જતી। મને થોડુંક ટાઈમ ન મળી આવતો, અત્યારે લઈ જવાનો હતો પણ એ મોટા જ દવાખાને જતી, તો એના વિરુદ્ધ કોઈ ગ્રુપ છે નહીં કે કઈ રીતે થયું છે। હવે છોકરે ચોખ્ખું લખ્યું છે કે આમાં કોઈનું મારા કઈ દબાણ નથી, હું મારી મરજીથી જાઉં છું, મને અહીં રહેવું, પપ્પા મને માફ કરજો, હું તમને છોડી દઉં।